અત્યારે હાલ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી આગાહી કરવામાં આવી છે। આજે આપણે જોયું વહેલી સવારથી કે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ક્યાંક ભારે વરસાદ જોવા મળ્યો છે અને ક્યાંક છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે, પરંતુ આજના દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે, આગામી દિવસમાં કેવો વરસાદ રહેવાનો છે, એને જ લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ શું કહ્યું છે, શું આગાહી કરી છે, એ દરેક વિષયને લઈને વાત કરીશું આજની આ વેધર અપડેટમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે હાલ ક્યાંક ભારે વરસાદની આગાહી છે તો ક્યાંક છૂટાછવાયા ઝાપટાની આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાતની અંદર અત્યારે હાલ ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પણ લાગી રહ્યો છે, પણ હવે આગામી દિવસોમાં નવો વરસાદી રાઉન્ડ ક્યારે આવશે, અત્યારે હાલ શું પરિસ્થિતિ છે, આજના દિવસે કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, દરેક વિષયને લઈને વિંડીના માધ્યમથી સમજી લઈએ। અત્યારે હાલ 5:01 વાગ્યાનો સમય થયો છે। જે રીતે વાત કરવામાં આવે સૌરાષ્ટ્રમાં અત્યારે હાલ જોઈ શકાય છે કે બોટાદની અંદર હળવોથી મધ્યમ વરસાદ લાગી રહ્યો છે, રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે। મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો અત્યારે હાલ ક્યાંક અમદાવાદ છે, ગાંધીનગર છે, અહીંયા પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। મહેસાણામાં પણ ક્યાંક ખૂબ જ હળવો વરસાદ જોવા મળી રહ્યો છે, રાધનપુર છે, પાટણ છે, પાલનપુર છે, ત્યાં પણ ક્યાંક વરસાદી માહોલ યથાવત લાગી રહ્યો છે। દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત, નવસારી, વલસાડ અને વાપી છે, અહીંયા અત્યારે હાલ વરસાદની એટલી બધી અસર નથી જોવા મળતી, પણ આ ચોક્કસથી સૌરાષ્ટ્રની અંદર આજના સાંજના સમયે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતા છે। રાપર છે, રાધનપુર છે, અહીંયા પણ ક્યાંક અત્યારે હાલ હળવોથી મધ્યમ વરસાદ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। એટલે અત્યારે હાલ જે રીતે આખો માહોલ સર્જાયો છે ગુજરાતમાં, જે રીતની અત્યારે હાલની હવામાનની પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા હજી પણ આગામી 2 થી 3 દિવસ ક્યાંક ભારે અને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ આવી શકે છે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। અને અત્યારે હાલનું પણ જે રીતનું વાતાવરણ જોવા મળી રહ્યું છે એના ઉપરથી પણ એવું લાગી રહ્યું છે કે આગામી 2 થી 3 દિવસ ક્યાંક હજી પણ વરસાદી માહોલ હળવોથી મધ્યમ યથાવત રહે એવી શક્યતા છે। ને બાદ જ્યારે નવો વરસાદી રાઉન્ડ આવશે ત્યારે ક્યાંક ભારે વરસાદ આવી શકે છે એવી શક્યતાઓ છે। હવે સમજી લે કે રાતના 7:01 વાગ્યાની પરિસ્થિતિ કેવી રહેવાની છે। 5:01 વાગ્યાની પરિસ્થિતિ ઉપર આપણે નજર કરી, લગભગ 7 થી 8 વાગ્યાની વચ્ચે હવે ક્યાંક ભરૂચની આસપાસના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ લાગી રહ્યો છે, દક્ષિણ ગુજરાતની અંદર પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, મહેસાણાની અંદર પણ હળવોથી મધ્યમ વરસાદ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। જે રાજસ્થાનના ભાગ છે ત્યાં પણ ક્યાંક વરસાદી માહોલ પડી શકે છે એવી શક્યતા છે, એટલે કે રાજસ્થાનની અંદર વરસાદ આજે સાંજના સમયે એટલે કે લગભગ 7:01 વાગ્યાની આસપાસ યથાવત રહી શકે છે એવી શક્યતા છે। અને ગુજરાતમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ છે એ વિસ્તારોની અંદર વરસાદ પડશે અને મહેસાણાની અંદર વરસાદી પડી શકે છે એવી પણ શક્યતાઓ લાગી રહી છે। હવે સમજી લે કે બાદ 9:01 વાગ્યાની પરિસ્થિતિ શું છે, 9 થી 10 ની વચ્ચે કેવો માહોલ લાગી રહ્યો છે, ગુજરાતની અંદર ક્યાં વરસાદ છે। ફરી એક વખત જોઈ શકાય છે કે જે દક્ષિણ ગુજરાતનો આખો આ પટ્ટો છે એમાં ભરૂચની અંદર અત્યંત ભારે વરસાદ અને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ લાગી રહ્યો છે। બાકીના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ પૂરતો ક્યાંય પણ વરસાદી માહોલ છે તે ભરૂચ સિવાય નથી જોવા મળતો, એટલે કે જે દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે ત્યાં ઠંડા પવનની સાથે ક્યાંક વરસાદી માહોલ યથાવત રહી શકે છે એવી શક્યતા છે। નવા રાઉન્ડની વાત કરવામાં આવે તો આમ તો એવું કહેવામાં આવતું હતું કે 17 ઓગસ્ટની આસપાસ ગુજરાતની અંદર વધુ એક નવો વરસાદી રાઉન્ડ છે તે બેસી રહ્યો છે, એટલે કે ભારે વરસાદ આવી શકે છે એ દિવસ દરમિયાન એવી શક્યતા છે। પણ આ જ વરસાદી રાઉન્ડની પહેલા એટલે કે અત્યારનો જે સમય ચાલી રહ્યો છે એમાં પણ ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। બંગાળની ખાડી અને અરબ સાગરની ખાડી અત્યારે હાલ ધીરે ધીરે સક્રિય થઈ રહી છે અને એને જ કારણે ક્યાંક એક નવી સિસ્ટમ બનશે ને એ સિસ્ટમની અસર ગુજરાત ઉપર થશે એવી શક્યતાઓ અત્યાર સુધીમાં હવામાન નિષ્ણાંતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। પણ જોવાનું એ પણ રહેશે ખરેખર કે આગામી સમયમાં ગુજરાતમાં હવે નવો વરસાદી રાઉન્ડ ક્યારે આવે છે। જે રીતની અત્યારની પરિસ્થિતિ છે, ઘણી બધી જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ છે ને ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ છે પણ નહીં। દ્વારકામાં આજે પણ ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે, તેમના પાકને નુકસાન થઈ રહ્યું છે, તેમના પાકને પાણીની જરૂર છે પણ એ વિસ્તારની અંદર વરસાદ આવતો નથી। એટલે અત્યારે હાલ જે રીતે આગાહી કરવામાં આવી રહી છે એ આગાહી ઉપરથી એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં હજી પણ આગામી 2 થી 3 દિવસ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે
એ બાદની વાત કરવામાં આવે કે રાતના સમયનું વાતાવરણ કેવું રહેવાનું છે, 12 વાગ્યાની પરિસ્થિતિ ગુજરાતની અંદર શું કહી રહી છે. 12 થી 1 વાગે જે રીતે જોઈ શકાય છે કે અત્યારે હાલ ગુજરાતમાં ક્યાંક પરિસ્થિતિ ખૂબ જ સામાન્ય જોવા મળી રહી છે. એટલે કે ફક્ત ને ફક્ત ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. એનાથી ભારે વરસાદની કોઈ જ શક્યતા આજના દિવસ માટે વ્યક્ત કરવામાં આવી નથી. હવે સમજી લઈએ કે આવતીકાલનું વાતાવરણ શું કહી રહ્યું છે. આવતીકાલના દિવસમાં કેવો વરસાદી માહોલ રહેવાનો છે, રાત્રે કયા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડી શકે છે. ખાલી ને ખાલી હળવોથી મધ્યમ વરસાદ ક્યાંક સવારના સમયે લાગી રહ્યો છે અને પડી શકે છે. લગભગ આ 10 થી 12 વાગ્યાનું વાતાવરણ આપણે જોઈ રહ્યા છે કે ગુજરાતની અંદર જે દરિયાકાંઠાના વિસ્તારો છે, એટલે કે પોરબંદર છે, માધવપુર છે, વેરાવળ છે, કોડીનાર છે, અહીંયા ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ લાગી રહ્યો છે. એ બાદની જો વાત કરવામાં આવે કે સવારના સમયે એટલે કે આવતીકાલે સવારે અમદાવાદ છે, ગાંધીનગર, મહેસાણા, પાટણની આસપાસના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ છે. ઈડરમાં ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ લાગી રહ્યો છે અને દક્ષિણ ગુજરાતમાં પણ ક્યાંય વરસાદ હળવો પડી શકે છે એવી શક્યતાઓ અત્યારે હાલ વિંડીના માધ્યમથી જોઈ શકાય છે. હવે આગામી દિવસોમાં વરસાદ કેવો રહેવાનો છે એ વાતને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે, એમના દ્વારા પણ શું આગાહી કરવામાં આવી છે તે પણ સાંભળીએ. આજના વિડીયો અંદર આપણે હાલનું હવામાન, આવનારા દિવસના વરસાદ વિશેની વાત કરવાની છે. આપણે સંપૂર્ણ મોડેલ આધારિત સમજવાનું છે કે ક્યાં ક્યાં વરસાદ છે અત્યારે પડી રહ્યો છે, કેટલા દિવસ પડવાની સંભાવનાઓ છે અને આગળ ઉપર આપણે સારા વરસાદની અપેક્ષાઓ ક્યારથી રાખી શકાય, આ તમામ વાત કરવાની છે. સૌ પ્રથમ તો આપણે ગુજરાતના મેપથી સમજવું છે કે કયા વિસ્તાર છે અત્યાર સુધી નબળા રહ્યા છે અને છેલ્લા 2 દિવસની અંદર કયા વિસ્તારમાં વરસાદ પડ્યા છે. તો આખો ગુજરાતનો મેપ છે, દરેક જિલ્લા છે, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, આ મધ્ય ગુજરાત ને દક્ષિણ ગુજરાત. એમાં છેલ્લા 2 દિવસથી જે એક રાજસ્થાન અને મધ્યપ્રદેશ ઉપર થઈને જે એક સિસ્ટમ પસાર થઈ રહી છે, જેને કારણે છેલ્લા 2 દિવસથી જે આ બોર્ડર વિસ્તાર હશે, જેની અંદર અરવલ્લીના ભાગ હોય, મહીસાગરના ભાગ હોય, પંચમહાલ, દાહોદના ભાગ છે, છોટાઉદેપુરના ભાગ છે, એ વિસ્તાર ઉપર હળવાથી મધ્યમ સામાન્ય છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે. બાકીનું ઓલ ઓવર ગુજરાત છે એ ખાલી છે ને એમાં પણ ખાસ કરીને દુઃખદ વાત એ છે કે ઓલ ઓવર ગુજરાતમાંથી કચ્છ છે, આ કચ્છ જિલ્લો છે એ નબળો રહ્યો છે. એ સાથે દ્વારકા જિલ્લો, જામનગર જિલ્લો અને પોરબંદર જિલ્લો. પોરબંદર જિલ્લાની અંદર વાત કરવા જઈએ તો શરૂઆતમાં કુતિયાણા અને જે રાણાવાવ તાલુકો છે એમાં વાવણી લાયક વરસાદ ક્યાંક થઈ ચૂક્યો હતો. બાકીના ભાગો હતા પોરબંદર પ્રોપર જિલ્લાના, જેમાં અડવાણા, બગવદર વગેરે, એ તમામ સેન્ટરની અંદર બિલકુલ વાવણી લાયક પણ વરસાદ નથી થયો. દેવભૂમિ દ્વારકામાં પણ છૂટાછવાયા ઝાપટાથી વિશેષ કોઈ પરિસ્થિતિ આપણે સારી જોવા નહોતી મળી, એટલે ત્યાં પણ આમ તો દુષ્કાળ જેવી સ્થિતિ છે. જામનગરના પણ 50% વિસ્તાર એવા છે કે આ ભાગોની અંદર વરસાદ પડ્યો હતો, આ વિસ્તાર છે એ વરસાદથી વંચિત રહ્યા. એટલે મોટા ભાગના વિસ્તારો એવા હતા કે જે આ પશ્ચિમ સૌરાષ્ટ્રના, એમાં અત્યારે દુષ્કાળગ્રસ્ત જેવી સ્થિતિ છે. શરૂઆતના વરસાદમાં ગીર સોમનાથથી લઈને અમરેલી, ભાવનગર, બોટાદ, ઘણા બધા સુરેન્દ્રનગર, મોરબીના વિસ્તારો છે, આ બધા વિસ્તારમાં એક અતિવૃષ્ટિ જેવા વરસાદ પણ થયેલા હતા. પણ એ પછીથી અત્યારે વરસાદનો ગેપ છે. છેલ્લા 4 ઓગસ્ટથી રાજ્યની અંદર વરસાદે વિરામ લીધો છે, કોઈ સારો વરસાદ નથી. એમાં આપણે મેપના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરશું. હવે એમાં આપણે જે સંપૂર્ણ સમજવાનું છે કે અત્યારે વરસાદની સ્થિતિ શું છે અને મોડેલો શું ઇન્ડિકેટ કરી રહ્યા છે. આ આપણે 12 ઓગસ્ટના આવતીકાલે 13 ઓગસ્ટનો મેપ છે. આ સંપૂર્ણ જોવા જઈએ તો આ અરબ સાગર છે, આ બંગાળની ખાડી છે. અત્યારે અમુક જે આ ઉપરના ભાગો છે, એટલે કે ઉત્તરના અને મધ્યના ભાગો છે, ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને અત્યારે એક જે સિસ્ટમ છે, મેં આપને જણાવ્યું કે મધ્ય પ્રદેશ ઉપર થઈને જે રાજસ્થાન તરફ ગઈ છે, એ આ ભાગોની અંદર અત્યારે વરસાદના રૂપમાં અસર કરી રહી છે. જેમાં મધ્યપ્રદેશ બોર્ડરના લાગુ વિસ્તાર અને રાજસ્થાનના અમુક જે અરવલ્લી સહિતના ભાગો છે એમાં છૂટાછવાયા વરસાદ પડ્યા હતા. બાકીના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે, કોઈ જગ્યાએ છૂટાછવાયા છાંટછૂટ થઈ રહ્યા છે. મોટા ભાગના વિસ્તાર છે એમાં તડકો પણ જોવા મળતો હશે. એવી જ રીતે આવનારા દિવસમાં પણ જોવા જઈએ તો લગભગ આ 14 ઓગસ્ટનું સેશન છે, તો એમાં પણ ગુજરાતમાં કોઈ સારો વરસાદ નથી જોવા મળતો. 14 ઓગસ્ટે જે આ સિસ્ટમ હતી એ આ ગુજરાતના ભાગોથી ઘણી બધી દૂર જશે, તો જે મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડરે જે વરસાદી ગતિવિધિ હતી એમાં પણ લગભગ 14 તારીખ એટલે કે પરમ દિવસેથી ધીમે ધીમે ઘટાડો થવાનો છે. આવનારા સમયમાં જોવા જઈએ તો અત્યારે બંગાળની ખાડી કે અરબ સાગરની અંદર કોઈ એવી મજબૂત સિસ્ટમ છે એ સક્રિય નથી થઈ રહી કે જે ડાયરેક્ટ ગુજરાત સુધી આવીને ગુજરાતને વરસાદનો લાભ આપે. એવી જ રીતે આવનારા સમયમાં પણ 15 તારીખે આ જે સિસ્ટમ અહીંયા હતી એ અહીંયા સુધી એટલે કે દિલ્હી સુધી પહોંચી જશે અને આપણે એમાંથી સંપૂર્ણપણે મુક્તિ થશે. આપણે એમાંથી કોઈ લાભ મળવાનો નથી. એક સિસ્ટમ અહીંયા ચોક્કસથી બનશે, પણ એ સિસ્ટમ પણ ઉપરના ભાગો તરફ જાય, એટલે કે આ જે ઉત્તર પૂર્વના ભાગો છે એ ભાગોમાં અસર કરીને ગુજરાત તરફ એ સિસ્ટમ આવવાની શક્યતાઓ નથી. ખાસ કરીને જે મોન્સૂન ઓફશોર ટ્રફની અમે જે વાત કરતા હોય છે, આ મોન્સૂન ઓફશોર ટ્રફ છે
એ પણ અત્યારે એવો સક્રિય નથી, મજબૂત નથી, જેથી કરીને મોન્સૂન ઓફશોર ટ્રફના પણ આ જગ્યાએ વરસાદનો ગુજરાતમાં લાભ મળે. એટલે હમણાં આપણે આમ જોવા જઈએ તો ચિંતાના સમાચાર છે કે ગુજરાતની અંદર કોઈ સારા વરસાદો છે આવનારા દિવસમાં પણ જોવા મળતા નથી. આ 17 ઓગસ્ટ સુધીનું સેશન છે. એ સેશન 17 ઓગસ્ટથી વધારે પડતા ઘાટા વાદળ થશે ને કોઈ જગ્યાએ છાંટછૂટ થશે. સારા વરસાદની અપેક્ષા ન રાખવી, કેમ કે એમાં મોન્સૂન ઓફશોર ટ્રફ છે એનો પણ જે ઉત્તરી ભાગ છે એમાં થોડુંક પોઝિટિવિટી દેખાશે અને એને કારણે થોડુંક વાદળછાયું વાતાવરણ થશે. સોમાલિયન જેટ જેને કહેવાય છે કે આ અરબ સાગરના જે તીવ્ર પવનો છે એ પણ થોડાક ઉત્તર તરફ ખસે, તો એને કારણે પણ વાદળછાયું વાતાવરણ અને ક્યાંક ક્યાંક છાંટછૂટ થઈ શકે છે. એનાથી વિશેષ વરસાદ સારા પડે એવી આપણે અપેક્ષા હમણાં રાખી શકાતા નથી. જે ચોમાસું ધરીની આપણે વાત કરતા હોય, અત્યારે ચોમાસું ધરી છે એટલે આમ તો હિમાલય સુધી ખસેલી ગણાય. ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે જેમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ હોય, ઉત્તરાખંડ છે, અરુણાચલ પ્રદેશ સુધી આ વિસ્તારો ઉપરથી અત્યારે ચોમાસું ધરી પસાર થઈ રહી છે. અને એમાં પણ 18 ઓગસ્ટના રોજ જોવા જઈએ તો રાજસ્થાનમાં પણ એકદમ વાતાવરણ ખુલ્લું થઈ જશે, તડકો નીકળી જશે. ત્યાં પણ કોઈ સિસ્ટમ નહીં હોય જેથી કરીને આપણે ગુજરાતમાં અપેક્ષા રાખી શકાય. એવી જ રીતે આગળ આપણે જો જોતા જશું તો લગભગ નજીકના સમયમાં કોઈ વરસાદી માહોલ છે એ આપણે દેખાતો નથી. આ 21 ઓગસ્ટ આવી ગઈ છે. 21 ઓગસ્ટે પણ કોઈ વરસાદી આપણે ગતિવિધિની અપેક્ષા રાખી શકાય એવું નથી. ને એનાથી આગળ જશું 22 ઓગસ્ટ આવશે. ત્યાર પછી અહીંયા થોડીક હલચલ દેખાશે. આ બંગાળની ખાડી છે એ આ સક્રિય થતી જશે. આમાં તમને ફેરફાર જોવા મળતો હશે અને એમાં પણ જો આ બંગાળની ખાડીનો આ ભાગ આપણે સક્રિય થતો જોવા મળે અને આ ભાગ સક્રિય થશે, કદાચ એવું મારું માનવું છે, એ હવામાનના વર્ષોના અનુભવ પ્રમાણે એવું માનવું છે, આ ભાગ સક્રિય થશે તો આ કોઈ વિસ્તાર ઉપર અહીંયા એક વરસાદી સિસ્ટમ બનશે અને જે તાપમાન અને જે પવનોની જે દિશા છે, પવનોની ગતિ છે, એ મુજબ જોવા જઈએ તો આ સિસ્ટમ છે એ આ માર્ગે અત્યારે એક આપણું બેઝિક અનુમાન છે કે આ માર્ગ સુધી થઈ અને ગુજરાત સુધી પહોંચી શકે. જો કે 22 ઓગસ્ટ આસપાસ આ સક્રિય થાય તો પણ 25 તારીખ બાદ, 25 ઓગસ્ટ બાદ 26, 27 કે 28 તારીખ આસપાસ આ સિસ્ટમ ગુજરાત અહીંયા પહોંચે અને અહીંયા થઈને પછી કદાચ આ માર્ગે એટલે કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોને પણ લાભ આપીને જાય. એટલે સામાન્ય રીતે અત્યારે જોવા જઈએ તો આ સિસ્ટમનો લાભ છે એ અત્યારે આપણે એવું માની શકાય કે 25 ઓગસ્ટ બાદ મળી શકે છે. ગુજરાતની અંદર 25 ઓગસ્ટ સુધી કોઈ સારા વરસાદની શક્યતાઓ નથી. આ એક ચોક્કસથી છે. છૂટાછવાયા હળવા સામાન્ય છે એ ઝાપટાઓ વરસતા રહેશે. આ પણ જેએફએસનું જે આપણે આઈએમડી દ્વારા જે કોલોબરેટ મોડેલ છે એ મોડેલોના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો એ મોડેલ પણ અત્યારે ઇન્ડિકેટ કરી રહ્યા છે કે હમણાં કોઈ સાર્વત્રિક કે સારા વરસાદની અપેક્ષા ન રાખી શકાય. ખાસ કરીને 25 ઓગસ્ટ સુધીમાં જે વરસાદ હશે એ છૂટાછવાયા સામાન્યથી હળવા મધ્યમ ઝાપટાઓ જોવા મળશે. બાકી કોઈ આપણે પાણી લાયક કે પિયત લાયક વરસાદ પડે તેવી કોઈ વિસ્તારમાં એટલે કે ગુજરાત ભરની અંદર કોઈ જિલ્લાની અંદર આપણે સારા વરસાદની અપેક્ષા નથી રાખી શકાય એવું. આ એક ચોક્કસથી છે કે 25 ઓગસ્ટ બાદ મેં આપને જણાવ્યું કે આ સિસ્ટમ પછી આપણી તરફ આવે તો એને કારણે 26 ઓગસ્ટથી લઈ અને 6 સપ્ટેમ્બર સુધીનું જે સેશન હશે એ સેશન દરમિયાન ગુજરાતની અંદર સાર્વત્રિક અને સારા વરસાદનો લાભ મળશે. ને એ પછી પણ સપ્ટેમ્બર મહિનો જે આખો આપણે છે એની અંદર ખાસ કરીને પાણીની સમસ્યા છે એ ગુજરાતની અંદરથી હલ થાય એવી ચોક્કસથી અત્યારે અમને અલગ અલગ મોડેલોના માધ્યમથી અપેક્ષા દેખાઈ રહી છે. હા, ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે ચોક્કસથી આપણે એકાદ બે પાણી આપવા પડશે, પણ સપ્ટેમ્બર મહિનાની અંદર આપણે પાણી સારા થશે જેથી કરીને દરેક ખેડૂત ભાઈઓ છે એ શિયાળુ પાક અને ઉનાળુ પાક કરી શકાય એવી અત્યારે કન્ડિશન હજુ પણ આપને લાગી રહી છે એવી આપને અપેક્ષા છે. અંતે પછી દ્વારકાધીશના હાથમાં છે, શું થાય એ જોવાનું રહેશે. પણ મોડેલના માધ્યમથી જે સમજ્યું છે ત્યાં સુધી આપણે 25 તારીખ સુધી કોઈ સારા વરસાદની અપેક્ષાઓ દેખાતી નથી. વધારે આમાં જો કોઈ તાત્કાલિક ફેરફાર થશે, કોઈ મોડેલો ઇન્ડિકેટ કરશે તો ચોક્કસથી આપને અમે એની જાણ પણ કરશું, માહિતી પણ આપશું. પણ અત્યારે આપણે આ જે કન્ડિશન છે એ મુજબ દરેક ખેડૂતોએ પોતાના પાકમાં પિયત આપી દેવું જોઈએ. હવે એક તરફ અત્યારે હાલ ક્યાંક ચોમાસું જામ્યું છે અને બીજી બાજુ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં આજે પણ ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા છે. જોવાનું એ પણ રહેશે કે હવે ગુજરાતમાં ફરી એક વખત નવો વરસાદી રાઉન્ડ ક્યારે આવે છે. તમારા વિસ્તારમાં અત્યારે હાલ કેવો માહોલ છે, વરસાદ છે કે કેમ, અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.